ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ડેડિયાપાડા મેજિસ્ટ્રેટ કોર્ટે જેલ ટ્રાન્સફરની અરજી છે તેને ફગાવી દીધી છે. એક તરફ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે, ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે, ત્યારે હવે મુશ્કેલીઓમાં વધારો થયો છે. શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડેડિયાપાડાના લાફા કાંડમાં ધરપકડ કરવામાં આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં અત્યારે હાલ વધારો જોવા મળી રહ્યો છે. હકીકતમાં ડેડિયાપાડાની કોર્ટમાં ચૈતર વસાવા દ્વારા જેલ ટ્રાન્સફરની અરજી કરવામાં આવી હતી, જેને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હકીકતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આથી તેમના વકીલ દ્વારા ડેડિયાપાડાની ઈડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જેલ ટ્રાન્સફરની અરજી કરવામાં આવી હતી. ચૈતર વસાવાના વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે ધારાસભ્યના પરિવારજનો અને તેમના સમર્થકોને મળવા માટે વડોદરા જવું મુશ્કેલ છે. આથી ચૈતર વસાવાને રાજપીપળાની જેલમાં મોકલવામાં આવે. જો કે સરકારી વકીલ છે તેમના દ્વારા સામે દલીલમાં રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરા વધારે દૂર નથી અને ધારાસભ્યના પરિવાર માટે અવરજવર માટે સાધનો પણ છે. આટલું જ નહીં, આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવતા ઉશ્કેરીજનક નિવેદનોને કારણે કાયદો અને વ્યવસ્થા ખોરવાય તે શક્યતાઓ પણ છે. આગામી દિવસોમાં ડેડિયાપાડાની અંદર અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની જાહેર સભા પણ થવાની છે. આથી ક્યાંક આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી દેવામાં આવી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે હાઈકોર્ટમાં પણ જામીન અરજી કરી છે. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી. આથી હવે જેલમાં બંધ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા છે. માહિતી અનુસાર 22 જુલાઈ એટલે કે હવે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી પણ હાથ ધરવામાં આવે. જો વિગતે વાત કરવામાં આવે કે સમગ્ર ઘટના શું બની હતી, તો ખાસ કરીને ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે સંજય વસાવા, એ બંને વચ્ચે એક બેઠકની અંદર ક્યાંક ને ક્યાંક બબાલ થઈ હતી અને આ જે બબાલની અંદર મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. એ બાદ પોલીસ સ્ટેશન સુધી છેક વિવાદ ગયો હતો અને એ બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવી એટલા જ માટે થઈને તેમના પરિવારજનો અને સમર્થકો છે તે લોકો મેદાને આવ્યા હતા અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક સરકારની સામે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ને ઘણી બધી વાતો કરવામાં આવી હતી. ત્યારે હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે. જેલ ટ્રાન્સફરની અરજી છે તેને પણ ફગાવી દેવામાં આવી છે. આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે શું નવાજૂની થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.